હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું મરચાંની કાચરી. એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ટેસ્ટમાં ખૂબ જ ખાવાની મજા આવે છે. તળીને ખાવાની ખૂબ જ એને મજા આવે છે. તો એના માટે કઈ રીતે આપણે બનાવીશું તે આપણે આગળ જોશું. એના માટે મેં મરચાં લીધા છે. તમે લાંબા મરચાં બી લઈ શકો છો, નાના મરચાં હોય તો પણ ચાલશે. મરચાં લેવાના છે ને મરચાંને આપણે ધોઈ અને સરસ રીતે આ રીતે કટ કરી લેવાના છે. અને કટ કરી બધા જ મરચાંને કટ કરી લેવાના છે. કટ થઈ જાય મરચાં એટલે એના 2 ભાગ કરી લેવાના છે. ત્યારબાદ આ રીતે મરચાંને ભાગ કરી લેવાના છે. બધા જ મરચાંને ભાગ કરી લેવાના છે. ને જો મરચાં થોડાક લાંબા હોય તો વચ્ચેથી કટ કરીને ભાગ કરવાના છે. આ રીતે બી નીકાળવાની કોઈ જરૂર નથી. તીખાશ હોય તો પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તેથી બી નીકાળવાની કોઈ પણ એટલી જરૂર નથી. નોર્મલી તમે બી નીકાળી શકો છો. હવે એ મરચાંને એક બાઉલમાં મેં લઈ લીધા છે. આપણે એની અંદર બાઉલમાં લઈ લીધા છે ને એની અંદર હવે હું નાખીશ, સોલ્ટ નાખીશ. ત્યારબાદ એમાં લીંબુનો રસ નાખીશ અને સોલ્ટ એડ કરી લઈએ એટલે એની અંદર આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. એક આખું લીંબુ, એટલે જરૂરિયાત મુજબ તમે લીંબુ લઈ શકો છો. તમને ખબર પડી જાય કે નાના સરસ રીતે લીંબુ બધાને મિક્સ થઈ ગયું છે એટલું લીંબુ તમારે લેવાનું છે. અને એકદમ આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય પછી એને 1 કલાક માટે રેસ્ટ આપવાનો છે. ત્યારબાદ આપણે એને આ રીતે એક કપડામાં રેસ્ટ અપાવી દીધો છે. ત્યારબાદ આપણે એને એક કપડામાં આ રીતે સરસ રીતે સૂકવી દેવાનું છે. છૂટા છૂટા એકદમ સરસ રીતે સૂકવવાના છે, જેથી આપણી કાચરી સરસ રીતે એકદમ ક્રિસ્પી બની જાય. અને આ રીતે જો તમે જોઈ શકો છો, બીજા જ દિવસે આ રીતે કાચરી એકદમ સુકાઈ જાય છે. પછી આપણે તેલમાં આ રીતે સુકાઈ ગયેલી કાચરીને તમે તળી લેવાની છે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ